નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ અને ઓબિટના પ્રેરણાદાયી કાર્યક્રમમાં હું છું જીગર। દરેક વ્યક્તિને જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। ઘણીવાર પ્રયાસ કરવા છતાં વ્યક્તિને જીવનમાં જે જોઈએ છે તે મળતું નથી, પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે તે તમામ અવરોધોને પાર કરીને સફળતાની નવી પ્રાર્થના લખે છે। આવી જ એક વાર્તા હરિયાણાના વિજય વર્ધનની છે, જે એક બે વાર નહીં પરંતુ 35 વખત જુદી જુદી પરીક્ષાઓમાં નાપાસ થયા હતા। ભારતની સૌથી મુશ્કેલ પરીક્ષાઓમાંની એક યુપીએસસીની પરીક્ષા પાસ કરવામાં પણ તેમણે ઘણા વર્ષો લાગ્યા, પરંતુ વિજયે દરેક પરિસ્થિતિમાં પોતાને સકારાત્મક રાખ્યા અને નિષ્ફળતાને પોતાના પર હાવી ન થવા દીધી અને એક નવી સફળતાની વાર્તા લખી। હરિયાણાના સિરસાના રહેવાસી વિજય વર્ધને વર્ષ 2018માં યુપીએસસી CSEની પરીક્ષામાં 104મો ક્રમાંક મેળવ્યો હતો। આ તેમનો 5મો પ્રયાસ હતો। વિજય એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ છે। આ પછી તેણે યુપીએસસી તેમજ અન્ય ઘણી પરીક્ષાઓની તૈયારી કરવાનું શરૂ કર્યું। સ્ટેટ, PCS, SSC, GCSE, CHS, બેંક નોકરીઓ, રેલવે અને આવા ઘણા અજાણ્યા નામો પરીક્ષામાં હાજર થયા છે અને દરેક જગ્યાએ નાપાસ પણ થયા છે। આશ્ચર્યજનક બાબત એ હતી કે તેઓ લગભગ તમામ પરીક્ષાઓના પૂર્વ તબક્કાને પાર કરતા હતા અને છેલ્લા તબક્કામાં અટવાઈ જતા હતા, પરંતુ વિજયની હિંમતની પ્રશંસા કરવી જોઈએ કે તેમણે ઘણી વખત નિષ્ફળતા પછી પણ હાર ન માની। જે દિવસે વિજયના ચોથા પ્રયાસનું પરિણામ આવ્યું તે દિવસે તેના ભાઈના લગ્ન હતા। પસંદ ન થયા હોવા છતાં વિજયે હિંમત ભેગી કરી અને લગ્નના કાર્યક્રમોમાં મોટા પાયે ભાગ લીધો। તેમના 5મા પ્રયાસ સમયે બધાએ તેને તે પ્રયાસ આપવાનો ઇનકાર કર્યો, પરંતુ વિજયે કોઈની વાત સાંભળી નહીં અને આ પ્રયાસમાં તેમની પસંદગી થઈ। વિજય કહે છે કે તમને તમારાથી વધુ સારી રીતે કોઈ જાણતું જ નથી, તેથી કોઈ પણ ગમે તે કહે તમે દરેકની વાત સાંભળો, પણ તમને જે યોગ્ય લાગે તે જ કરો। લોકો જ્યારે જીવનમાં એક બે નિષ્ફળતાનો સામનો કરે છે ત્યારે તેઓ ઘૂંટણીએ પડી જતા હોય છે, તેમના નસીબને દોષ આપતા હોય છે, તેઓ આગળ કોઈ પ્રયાસ કરવાનો ઇનકાર કરે છે, પરંતુ IAS વિજય વર્ધન એક એવા વ્યક્તિ છે જેમણે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડઝનેક વખત નપાસ થયા છે, છતાં તેમણે હાર નથી માની। આખરે તેમણે યુપીએસસીની પરીક્ષા પાસ કરી। જે લોકો નાની મુશ્કેલીઓનો ત્યાગ કરે છે તેમણે હરિયાણાના વતની IAS વિજય વર્ધન પાસેથી શીખવું જોઈએ। વિજયવર્ધન હરિયાણાના સિરસાના રહેવાસી છે। તેમણે પોતાનો શાળાકીય અભ્યાસ સિરસાથી કર્યો છે। બાદમાં તેમણે BCom કર્યું હતું। ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં BTech પૂર્ણ કર્યા પછી વિજયવર્ધને સિવિલ સર્વિસમાં જોડાવાનું નક્કી કર્યું, પરંતુ તે બિલકુલ સરળ ન હતું। દિલ્હીથી એન્જિનિયરિંગમાં સ્નાતક થયા પછી વિજયવર્ધન યુપીએસસીની તૈયારી માટે દિલ્હી ગયા। તૈયારી દરમિયાન તેમણે હરિયાણાના PCS, UPCS, SCSC, CGS જેવી 30 જેટલી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી, પણ એક પણ પરીક્ષામાં સફળતા ન મળી, પરંતુ તેઓ નિરાશ થયા નહીં અને હાર ન માની। વિજયવર્ધને વર્ષ 2014માં પ્રથમ વખત યુપીએસસીની પરીક્ષા આપી હતી, પરંતુ નિષ્ફળતા તેમને રોકી ન શકી। સતત 4 વખત તેમણે પરીક્ષા આપી, ચારે બાજુ નિષ્ફળતાઓ હતી। તેમની શ્રેણીબદ્ધ નિષ્ફળતાઓ જોઈને તેમના નજીકના લોકોએ આશાઓ છોડી દીધી હતી, પરંતુ વિજયનો આત્મવિશ્વાસ ડગમગ્યો ન હતો। આખરે 2018માં તેમની મહેનતનું ફળ મળ્યું। તેઓ યુપીએસસીમાં 104 રેન્ક સાથે પાસ થવામાં સફળતા મળ્યા। આ રીતે તેઓ IPS અધિકારી બન્યા। 2021માં IAS વિજય વર્ધન બન્યા હતા। તેઓ પોતે IPS પદથી સંતુષ્ટ ન હતા। તેમણે પોતાની ખામીઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને ફરી એકવાર યુપીએસસીની પરીક્ષા આપી અને 2021માં IAS ઓફિસર બન્યા। એક નહીં, બે નહીં, 35 વખત નિષ્ફળ થયા પછી પણ IPS વિજયવર્ધને મક્કમ રહીને સફળતાની નવી ગાથા લખી। ક્યાં સુધી જવાબ નહીં આપો? જવાબ છે હરિયાણાના વિજયવર્ધન, જે નિષ્ફળતા સામે એક ખડક કરતાં વધુ મજબૂત હતા અને તમામ પ્રયત્નોમાં નિષ્ફળ મળ્યા હોવા છતાં તેઓ આખરે યુપીએસસીના 5મા પ્રયાસમાં સફળતા મેળવી। યુપીએસસીની પરીક્ષાની મુશ્કેલીઓના સ્તરને જાણીને તે લગભગ સામાન્ય માનવામાં આવે છે કે ઉમેદવારો ઘણા પ્રયત્નો પછી પરીક્ષા પાસ કરી શકે છે, પરંતુ કલ્પના કરો કે જે વ્યક્તિ યુપીએસસી પરીક્ષા છોડે છે અને વિવિધ સરકારી નોકરીઓમાં એક વાર નહીં, બે વાર નહીં, પરંતુ 30 વખત નિષ્ફળ થયા પછી યુપીએસસીની પરીક્ષા આપવાનું વિચારે છે, એ એવી વ્યક્તિ હિંમતની કલ્પના તો કરો, જે ઘણી વખત નિષ્ફળ હોવા છતાં દેશની સૌથી પ્રતિષ્ઠિત પરીક્ષા આપવાની યોજનામાં આગળ વધે છે અને આ યોજનાઓ વાસ્તવિકતાના આધારે બનાવવામાં આવે છે અને સાચી પણ હોય છે। આજે હું તમને એક એવા વ્યક્તિનો પરિચય કરાવીશ કે પર્વત જેવી હિંમતમાં દરેક મુશ્કેલીઓ ઘૂંટણીએ પડી ગઈ અને
35 વખત નિષ્ફળતા પછી પણ વિજયને વિજય મળ્યો હતો. યુપીએસસીની પરીક્ષા આપનારા મોટાભાગના ઉમેદવારોનો અભિપ્રાય છે કે નોકરીનો બીજો વિકલ્પ પણ તૈયાર રાખવો જોઈએ. આ પરીક્ષામાં સફળ થવું અત્યંત મુશ્કેલ માનવામાં આવતું હોવાથી તેઓ અન્ય વિકલ્પો પર પણ નજર રાખતા હોય છે. વિજયે યુપીએસસીની ઉપરાંત તેમણે એ અને બી ગ્રેડની 30 જેટલી અલગ અલગ સરકારી નોકરીઓ માટે પણ અરજીઓ કરી હતી. ઉદાહરણ તરીકે હરિયાણા પીસીએસ, યુપીસીએસ વગેરે છે, જે વૈજ્ઞાત્મક રીતે દરેક જગ્યાએ તેમને મોઢું બોલવું પડતું હતું અને તેમને ક્યાંક પસંદ કરવામાં આવતા ન હતા. વિજય પરેશાન થયા છે પરંતુ નિરાશ નથી થયા. ઘણી વખત નિરાશા મળ્યા પછી વિજય નહીં પરંતુ તેની આસપાસના લોકોએ ચોક્કસપણે હિંમત ગુમાવી દીધી હતી. બધાએ વિજયને 5મો પ્રયાસ કરવાની ના પાડી, પરંતુ વિજય ક્યાંય રોકાવાના ન હતા. તેમણે તેમની તૈયારીમાં સંપૂર્ણ વિશ્વાસ હતો અને તેમની જીતનો વિશ્વાસ થયો હતો. વિજયે ફરીથી પરીક્ષા આપીને 104મો રેન્ક મેળવ્યો. 2018માં તેમણે આ રેન્ક મેળવ્યો હતો. આઈપીએસ અધિકારી બનવાનું તેમનું સપનું સાકાર થયું. વિજય તે ઉમેદવારો માટે એક ઉત્તમ ઉદાહરણ સ્થાપિત કરે છે કે ઘણા પ્રયત્નો પછી તે હાર માનીને રહી જતા હોય છે. વિજય પ્રેરણા આપે છે કે જો ઈરાદા અતૂટ હોય તો વારંવાર હાર પણ જુસ્સો ઘટાડતી નથી. જો તમે તમારા મનમાં કંઈક મેળવવાનું નક્કી કરો છો તો પછી કીડીની જેમ નક્કી કરો કે અનાજ સાથે દિવાલ પર ચડતી વખતે ઘણી વખત પડો છો છતાં પણ ઉઠીને આગળ વધો. દેશની સૌથી મોટી પરીક્ષા પાસ કરવી એ દરેક યુવાનોનું સપનું હોય છે, પરંતુ માત્ર તેઓ જ જાણે છે કે કેટલી તૈયારી અને બલિદાન આપવું પડતું હોય છે. એવા થોડાક જ લોકો છે જેમણે પહેલી વાર સફળતા મળે છે. એવા ઘણા લોકો છે જેઓ સરકારી નોકરીઓ અથવા લાખો રૂપિયાની ખાનગી નોકરીઓ છોડીને યુપીએસસીની તૈયારી કરતા હોય છે. આવા જ એક વ્યક્તિ છે વિજયવર્ધન, જેમણે 2018માં યુપીએસસીની સિવિલ સર્વિસ પરીક્ષામાં 104મો ક્રમાંક મેળવ્યો. વિજયવર્ધને સફળતાનો સ્વાદ ચાખવા માટે ઘણા ઉતાર ચઢાવનો સામનો કરવો પડ્યો હતો. દર્શક મિત્રો, પ્રેરણાદાયી વાતો સાથે ફરી મળીશું. જોતા રહો VR લાઈવ. નમસ્કાર.